નમસ્કાર, ટીવી 13 ગુજરાતી સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં વાત અમદાવાદની। અમદાવાદમાં ચંડોળા તળાવના કુખ્યાત લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે ચંડોળામાં ઊભા કરેલા સામ્રાજ્યની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બાંસવાડામાંથી લલ્લા બિહારીની ધરપકડ કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો છે। તેના રિમાન્ડ માંગવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે। રાજસ્થાનના બાંસવાડામાંથી લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી હતી। ચંડોળામાં કુખ્યાત લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાતા તેના રિમાન્ડ માટે માંગ કરવામાં આવશે। લગભગ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે તપાસ માટે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને સેશન્સ કોર્ટમાં રજૂ કરતા જે મુદ્દાઓ સાથે રિમાન્ડની માંગ કરી છે, જોવું રહ્યું કે 14 દિવસના રિમાન્ડ જ્યારે માંગ્યા છે ત્યારે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે। તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, લલ્લા બિહારીને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, કયા કયા મુદ્દાઓ સર તેના રિમાન્ડ માટેની માંગ કરવામાં આવી છે? સંજીવની વાત કરવામાં આવે તો ચંડોળા તળાવ વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદેસર શખ્સોનું સામ્રાજ્ય જમાવવામાં આવ્યું હતું અને તેમાં લલ્લા બિહારી જે મુખ્ય આરોપી હતો તેને રાજસ્થાન ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો અને હવે તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેના 14 દિવસના રિમાન્ડની માંગ જે કરવામાં આવી છે તે રિમાન્ડમાં મહત્વના મુદ્દાઓ એ રહેશે કે તે લાંબા સમયથી અમદાવાદમાં રહેતો હતો, તેણે ગઈ રીતે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો, તેઓને રોજગારી આપી અને સાથોસાથ તેણે પોતાના નેટવર્કમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓને સામેલ કર્યા હતા। વાત કરવામાં આવે તો જે રીતે તે ઓટો રિક્ષા ભાડે આપીને કામગીરી પણ કરાવતો હતો, તેવા અનેક મુદ્દાઓ છે જેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગ કરી છે। ત્યારે હવે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે તે થોડાક સમયમાં જાણવા મળશે।